ગયા વખતે આપણે 11 નામ સુધી અવગાહન કર્યું હતું. એમાં આપણે ફરીથી પ્રશ્નોત્તરી દ્વારા શ્રી મહાપ્રભુજીના 11 નામ સુધી સ્તુતિ કરી. આગળના નામ જે આવી રહ્યા છે: ભક્તિ માર્ગાબ્જ માર્તંડ, સ્ત્રી શુદ્રાદ્યુધૃતિ ક્ષમા. તો ભક્તિ માર્ગાબ્જ માર્તંડ, એમાં સર્વપ્રથમ શ્રી ગોકુલનાથજીની ટીકા આપણે અવગાહન કરશું. એની ઉત્થાનિકામાં શ્રી ગોકુલનાથજી આજ્ઞા કરે છે કે નનુ લોકે પ્રસિદ્ધાનામ કર્મ જ્ઞાન પ્રતિપાદક શાસ્ત્રાણામ વેદ વિરુદ્ધત્વેન નિરાકૃતત્વાત સ્વસ્ય કસ્મિન શાસ્ત્રે કસ્મિન ધર્મો ચ નિષ્ઠા ઇતિ આશંકે નિરાશાયમ આહુ. સર્વપ્રથમ એક શંકા ઉઠાવે છે શ્રી ગોકુલનાથજી કે ભાઈ લોકની અંદર પ્રસિદ્ધ જે કર્મ જ્ઞાન પ્રતિપાદક શાસ્ત્રો છે એ વેદથી વિરુદ્ધ છે. લોકની અંદર પ્રસિદ્ધ જે શાસ્ત્રો છે, કર્મ અને જ્ઞાન પ્રતિપાદક શાસ્ત્રો છે, એ વેદથી વિરુદ્ધ છે. કર્મ અને જ્ઞાનનું પ્રતિપાદન કરનારા શાસ્ત્રો વેદથી વિરુદ્ધ છે. શ્રી મહાપ્રભુજીએ એનું ખંડન કર્યું. આગળ આપણે જોઈ ગયા માયાવાદ નિરાકર્તા, સર્વવાદી નિરાશકૃત. કારણ કે જે મીમાંસક લોકો છે, મીમાંસકો છે, એ કર્મને જ ઈશ્વર માને છે. ઈશ્વરને નથી માનતા, કર્મ જ ઈશ્વર છે એમ એ લોકો કહે છે, કર્મવાદીઓ છે. અને જે લોકો પોતાને જ્ઞાન માર્ગી માને છે એ પાછા જગતને મિથ્યા માને છે. અહીં કીધું ને, કર્મ જ્ઞાન પ્રતિપાદક શાસ્ત્રાણામ વેદ વિરુદ્ધત્વે. તો એ કોણ? કર્મ માર્ગનું પ્રતિપાદન કરનારા શાસ્ત્રો જે છે મીમાંસકોના, અને જ્ઞાન માર્ગી જે પ્રતિપાદન કરનારા છે એ માયાવાદીઓ છે. એ બધા વેદથી વિરુદ્ધ છે. એટલે એ પોતાને જ્ઞાન માર્ગી માને છે, જ્ઞાની, અને જગતને પાછું મિથ્યા કહે છે. તો આ બધા જ સર્વવાદોનું નિરાકરણ આપશ્રીએ આગળના નામોમાં આપણને સમજાવ્યું કે માયાવાદ નિરાકર્તા, સર્વવાદી નિરાશકૃત. કારણ કે એ વેદ વિરુદ્ધ છે એટલા માટે શ્રી મહાપ્રભુજીએ એ કર્મવાદીઓ, મીમાંસકો, માયાવાદીઓ વગેરેનું નિરાકરણ કર્યું છે. સર્વવાદ નિરાશકૃતમાં એ સિવાયના પણ જેટલા બી વાદો છે એનું નિરાકરણ શ્રી મહાપ્રભુજીએ કર્યું છે, આપણે જોઈ ગયા. તો હવે પ્રશ્ન એ થાય કે તો આપનો કયો માર્ગ છે એમ? આ બધા એનું તો નિરાકરણ તમે કર્યું, તો સ્વસ્ય કસ્મિન શાસ્ત્રે કસ્મિન ધર્મે છે નિષ્ઠા. આપને કયા શાસ્ત્રમાં નિષ્ઠા છે, કયા ધર્મમાં નિષ્ઠા છે એમ? એટલે આ બધા સર્વવાદોનું નિરાકરણ આપે કર્યું, કારણ કે બધા વેદ વિરુદ્ધ હતા. તો હવે શ્રી મહાપ્રભુજીની પોતાની કયા શાસ્ત્રમાં અને કયા ધર્મમાં નિષ્ઠા છે? કસ્મિન શાસ્ત્રે કસ્મિન ધર્મે છે નિષ્ઠા. આપની કયા શાસ્ત્રમાં અને કયા ધર્મમાં નિષ્ઠા છે, એવી કોઈને આશંકા થાય તો એના જવાબમાં આગળનું નામ આવે છે ભક્તિ માર્ગાબ્જ માર્તંડ. શ્રી મહાપ્રભુજીને ભક્તિ માર્ગની અંદર ભક્તિ શાસ્ત્રો જે છે, શ્રી ભાગવત, શ્રીમદ ભગવદ્ ગીતા, એમાં નિષ્ઠા છે અને ભક્તિ માર્ગમાં નિષ્ઠા છે. એટલે શંકામાં પ્રશ્ન એ ઉઠાવ્યો કે ભાઈ આપણે કર્મ માર્ગ ને જ્ઞાન માર્ગ પ્રતિપાદક જે શાસ્ત્રો હતા એ વેદ વિરુદ્ધ હતા, એનું તમે નિરાકરણ કર્યું, તો આપની શેમાં નિષ્ઠા છે, કયા શાસ્ત્રમાં અને કયા ધર્મમાં આપની નિષ્ઠા છે? એવી આશંકાના સમાધાનમાં આગળનું નામ આવે છે ભક્તિ માર્ગાબ્જ માર્તંડ, સ્ત્રી શુદ્રાદ્યુધૃતિ ક્ષમા. તો શ્રી મહાપ્રભુજીની કયા શાસ્ત્રમાં અને કયા ધર્મમાં નિષ્ઠા છે? આગળ કર્યું ને માયાવાદ, આગળના નામમાં એ જ આવ્યું. આગળના નામ શું હતા? માયાવાદ નિરાકર્તા, કર્મ જ્ઞાન પ્રતિપાદક શાસ્ત્રાણામ વેદ વિરુદ્ધત્વે. જે વેદ વિરુદ્ધ છે એની વાત છે. એટલે તો મીમાંસકો આવ્યા ને, સર્વવાદી આગળના નામ એ સંદર્ભમાં આવ્યા કે માયાવાદીઓ
જ્ઞાન માર્ગનું પ્રતિપાદન કરનારા શાસ્ત્રો, મોહક શાસ્ત્રો રચે. મીમાંસકો છે, હા, વેદમાં જે નથી કીધું અથવા તો વેદથી જે વેદ શાસ્ત્રનો જે તાત્પર્ય છે એ તાત્પર્ય જેમાં મિસ થઈ જતો હોય અથવા તો એ તાત્પર્યનું ખંડન થતું હોય એવા આ શંકરાચાર્યજીનો માયાવાદ અને મીમાંસકો છે એનો કર્મવાદ છે. એ લોકો તો ઈશ્વરને જ નથી માનતા. એટલે શ્રી મહાપ્રભુજીએ આગળ માયાવાદ નિરાકરતા અને સર્વવાદી નિરાશકૃતમાં એનું ખંડન કર્યું. તો હવે આપણને પ્રશ્ન થાય કે તો આપને કયા શાસ્ત્રમાં રુચિ છે એમ. એ લોકો એમ કહે તો તમારું તો બતાવો મહારાજ, તમને કયા શાસ્ત્રમાં ને કસ્મિન શાસ્ત્રે કસ્મિન ધર્મે નિષ્ઠા, તમને કયા શાસ્ત્રમાં ને કયા ધર્મમાં નિષ્ઠા છે. તો એ વાત કહે છે ભક્તિ માર્ગાબ્જ માર્તંડ. એટલે આગળનું નામ આવે છે ભક્તિ માર્ગાબ્જ માર્તંડ. શ્રી મહાપ્રભુજીને જે ધર્મમાં અને જે શાસ્ત્રમાં નિષ્ઠા છે એ ભક્તિ માર્ગ છે અને ભગવત શાસ્ત્ર છે. તો એમાં ભક્તિ માર્ગાબ્જ માર્તંડ એટલે ભક્તિ માર્ગ રૂપ કમલને ખીલવનાર સૂર્ય એવા શ્રી મહાપ્રભુજી છે. અહીંયા ભક્તિ માર્ગ છે એ કમલ છે અને એને ખીલવનાર શ્રી મહાપ્રભુજી છે. ભક્તિ માર્ગ અબ્જ એટલે કમલના ધર્મોની ભક્તિ સાથે અને શ્રી મહાપ્રભુજીની સૂર્ય સાથે સમાનતા બતાવી છે. એટલે ભક્તિ માર્ગરૂપી કમલને ખીલવનારા એવા આપણા શ્રી મહાપ્રભુજી છે, શ્રી આચાર્યજી છે. એમાં શ્રી ગોકુલનાથજી ટીકામાં આજ્ઞા કરે છે કે ભક્તિ માર્ગાબ્જ માર્તંડ ઇતિ ભક્તિ માર્ગ રૂપમ યદબ્જમ તસ્ય માર્તંડ પ્રકાશક ઇતિ અર્થ. એટલે ભક્તિ માર્ગ રૂપી જે કમળ છે એના સૂર્ય, સૂર્ય એટલે શું તો કે સૂર્ય એટલે પ્રકાશક, માર્તંડ એટલે સૂર્ય થાય. તો ભક્તિ માર્ગ રૂપી જે કમળ છે એના સૂર્ય, સૂર્ય એટલે એને પ્રકાશ કરનારા એમ, પ્રકાશક ઇતિ અર્થ એટલે એને ખીલવનારા. શ્રી મહાપ્રભુજી ભક્તિ માર્ગ રૂપી કમળને ખીલવનારા છે, પ્રકાશક છે, એવો અર્થ સમજવો. અહીંયા ભક્તિ માર્ગાબ્જ માર્તંડનો અર્થ શું થાય કે ભક્તિ માર્ગ રૂપી જે કમળ છે એને એના સૂર્ય એટલે કે એના પ્રકાશક અથવા તો એને ખીલવનારા એવા શ્રી મહાપ્રભુજી છે. આગળ શ્રી ગોકુલનાથજી કહે છે કે સ્વસ્ય ભક્તિ માર્ગ પ્રકાશકત્વોક્ત્યા ભક્તિ શાસ્ત્રમ ગીતા ભાગવત આદિકમ તત્શાસ્ત્ર નિષ્ઠત્વમ તદુક્ત ધર્માચરણત્વમ ચ જ્ઞાપિતમ. એટલે ભક્તિ માર્ગનો પ્રકાશ કરનાર હોવાથી શ્રી મહાપ્રભુજી ભક્તિ માર્ગ પ્રકાશકત્વોક્ત્યા એટલે ભક્તિ માર્ગનો પ્રકાશ કરનાર હોવાથી ભક્તિ માર્ગનું જે સ્થાપન કરનારા શાસ્ત્રો છે ભક્તિ શાસ્ત્રમ, ભક્તિ શાસ્ત્ર કયા તો કે ગીતા ભાગવદ આદિકમ. ગીતા અને શ્રીમદ ભગવદ્ ગીતા અને શ્રીમદ ભાગવત. તો એ ભક્તિ માર્ગનું સ્થાપન કરનારા શ્રીમદ ભગવદ્ ગીતા અને શ્રીમદ ભાગવત વગેરે શાસ્ત્રો છે એ શાસ્ત્રોમાં પોતાની નિષ્ઠા છે. તત્શાસ્ત્ર નિષ્ઠત્વમ. આગળ શંકામાં આવ્યું ને કે ભાઈ આપની કયા માર્ગમાં અને કયા શાસ્ત્રમાં નિષ્ઠા છે તો કે ભક્તિ શાસ્ત્રમાં નિષ્ઠા છે. કયું ભક્તિ શાસ્ત્ર તો કે ભગવદ્ ગીતા અને ભાગવત. તો ભક્તિ માર્ગનો પ્રકાશ કરનારા છે અને ભક્તિ શાસ્ત્રો જે છે શ્રીમદ ભગવદ્ ગીતા અને શ્રીમદ ભાગવત એમાં આપશ્રીની નિષ્ઠા છે. અને તદુક્ત ધર્માચરણત્વમ ચ જ્ઞાપિતમ અને એમાં વર્ણિત જે ધર્મો છે ભાગવત અને શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર વર્ણિત જે ધર્મો છે એનું પોતે આચરણ કરે છે. તદુક્ત ધર્માચરણત્વમ ચ જ્ઞાપિતમ. આગળ કીધું ને કે ભાઈ આપ કયા ધર્મોમાં નિષ્ઠા છે અને કયા શાસ્ત્રોમાં નિષ્ઠા છે શંકામાં તો કે ભાગવત શાસ્ત્રમાં નિષ્ઠા છે અને ભાગવતની અંદર બતાવેલા જે ધર્મો છે જે ભક્તિ છે એનું આચરણ આપ કરવાવાળા છે. તો એનો જવાબ આવી ગયો શંકાનો કે ભગવત શાસ્ત્રમાં ભગવદ્ ગીતા ભાગવતમાં નિષ્ઠા છે અને ભાગવતોક્ત જે ધર્મ છે જે ભક્તિ એની અંદર આપશ્રી પરાયણ છે. તદુક્ત ધર્માચરણત્વમ ચ જ્ઞાપિતમ એટલે એની અંદર કહેલા બતાવેલા ધર્મોનું પોતે
આચરણ કરનારા છે. યદ્યપિ અત્ર કર્મ જ્ઞાનાદિકમપી પ્રતિપાદ્યતે તથાપિ ન તત્ફલત્વેન મુખ્યતયા નાહમ વેદેર ન તપસા ન જ્ઞાનેન ન ચૈજ્યયા શક્ય એવં વિધો દ્રષ્ટુ દ્રષ્ટવામસી મામ્યથા. પછી આગળ શ્રી ગોકુલનાથજી કહે છે કે ભાગવતને શ્રીમદ ભાગવત અને ભગવદ્ ગીતામાં તો ઘણા બધા ધર્મોનું પ્રતિપાદન છે. કર્મ જ્ઞાન આદિકમ અપી પ્રતિપાદ્યતે, કારણ કે એ તો કર્મ માર્ગનું વર્ણન કરે, જ્ઞાન યોગનું વર્ણન કરે. ગીતા ભાગવતની અંદર પણ તમે જુઓ, ભાગવતમાં પણ જુઓ, ગીતામાં પણ જુઓ તો કર્મ જ્ઞાન આદિકમ અપી પ્રતિપાદ્યતે, કર્મ અને જ્ઞાનનું પણ પ્રતિપાદન કરે જ છે ગીતા અને ભાગવત. આ તો એક ઉપલક્ષણ વિધિથી બતાવ્યું. આદિકમ શબ્દથી ઘણા ધર્મોનું પ્રતિપાદન કરે, ખાલી કર્મ જ્ઞાન નહીં. આમાં ગીતાજીમાં તો 18 યોગ છે. ભાગવતજીની અંદર પણ બીજા ઘણા બધા સાંખ્ય યોગ વગેરેનું પ્રતિપાદન કર્યું છે. તો કર્મ જ્ઞાન આદિકમ પર પ્રતિપાદ્યતે, ભગવદ્ ગીતા અને ભાગવતની અંદર તો કર્મ જ્ઞાન વગેરે ઘણા બધા ધર્મોનું પ્રતિપાદન કર્યું છે. સાંખ્ય યોગ, કર્મ જ્ઞાન ઉપાસના વગેરે ધર્મોનું પ્રતિપાદન થયું છે. છતાં પણ તથાપિ ન તત્ફલત્વેન મુખ્યતયા, છતાં પણ એનું એમાં મુખ્યતયા ફલરૂપે વર્ણન નથી. એમ ન તત્ફલત્વે એટલે આ બધા ધર્મો જે છે ગીતા અને ભાગવતમાં બતાવ્યા છે એ ફલરૂપ નથી માયના. એમ સમજો આ રહસ્ય. કર્મ જ્ઞાન ઉપાસના યોગ આ બધાનું ત્યાં નિરૂપણ કર્યું છે, પણ ફલરૂપ તો ભક્તિ જ માયની છે. અને ભક્તિથી જ ભગવાન પ્રાપ્ત થાય છે. પાછું પોતે જ ભગવાન જ પોતાના મુખારવિંદથી કહે છે કે નાહમ વેદેર ન તપસા ન દાનેન ન ચૈજ્યા શક્ય એવં વિધો દ્રષ્ટુ દ્રષ્ટવામસી મામ્યથા. આ ગીતાજીના 11મા અધ્યાયનો 53મો શ્લોક છે. ન તત્ફલત્વે ને એ સમજો કે આ બધા ધર્મો જે ગીતા ભાગવતમાં બતાવ્યા છે પણ એ ફલરૂપ નથી માન્યા. એમ એટલે મુખ્ય રૂપથી વર્ણન ત્યાં નથી બતાવ્યું, કારણ કે ભક્તિ શાસ્ત્ર છે ભાગવત અને શ્રીમદ ભગવદ્ ગીતા. એટલે ત્યાં મુખ્ય રૂપથી કર્મ જ્ઞાન કે ઉપાસના કે એવા ધર્મો નથી બતાવ્યા. મુખ્ય રૂપથી તો ત્યાં ભક્તિનું જ નિરૂપણ કરવામાં આવ્યું છે. એટલા માટે 11મા અધ્યાયની અંદર ભગવાન 53મા શ્લોકની અંદર કહે છે, આપણે સાથે જોતા જઈએ આમાં જે ભક્તિ રૂપને કઈ રીતે વર્ણન છે. અગિયારમો અધ્યાય જે છે વિરાટ દર્શન અર્જુનજીને કરાવ્યા છે. પછી ભગવાને કહ્યું છે કે નાહમ વેદેર ન તપસા ન દાનેન ન ચૈજ્યયા શક્ય એવં વિધો દ્રષ્ટુ દ્રષ્ટવામસી મામ્યથા. કે હે અર્જુન, તને જે આ મારા દર્શન થયા એવા દર્શન કોઈ વેદથી, તપથી, દાનથી તથા યજ્ઞથી પણ થઈ શકતા નથી. એટલે કોઈ સાધનથી આવા દર્શન પ્રાપ્ત નથી થતા. તો કેવી રીતના થાય? તો ભગવાન સ્વમુખે આજ્ઞા કરે છે 54મા શ્લોકમાં કે ભક્ત્યા ત્વનન્યયા શક્ય અહમેવ વિધો અર્જુન જ્ઞાતુમ દ્રષ્ટુંચ તત્વેન પ્રવેષ્ટુંચ પરમ તપ. હે પરંતપ, હે અર્જુન, અનન્ય ભક્તિથી, અનન્ય આશ્રયવાળી જે ભક્તિ છે, પ્રભુની અનન્ય ભક્તિથી જ આવા પ્રકારનું દર્શન થાય છે. અને મારા સ્વરૂપનું જ્ઞાન થવાને, મારું દર્શન થવાને અને તત્વથી મારી અંદર પ્રવેશ થવાને હું શક્ય છું. એટલે અહીંયા ભક્તિની જ વાત કરીને મુખ્યતયા ગોકુલનાથજી શું સમજાવવા માગે છે કે ભાઈ ગીતામાં અને ભાગવતજીની અંદર મુખ્યતયા બીજા ઘણા બધા વર્ણન છે, કર્મ જ્ઞાન ઉપાસના યોગ સાંખ્ય, પણ મુખ્યતયા ભક્તિનું જ વર્ણન કરે છે. એટલે ભગવાન પોતે સ્વમુખે આજ્ઞા કરે છે કે ભક્ત્યા ત્વનન્યયા શક્ય, અનન્ય ભક્તિથી જ હું લભ્ય છું, બીજા કોઈ સાધનોથી. વેદેર નાહમ વેદેર ન તપસા ન દાનેન ન ચૈજ્યા, એવા કોઈ સાધનોથી હું લભ્ય નથી. એમ તો એ વાત અહીંયા ગોકુલનાથજી આપણને સમજાવે છે. ત્યાર પછી બહુ સુંદર વાત ગોકુલનાથજી પાછો ગીતાજીનો બીજો શ્લોક ટાંકી રહ્યા છે. 6ઠ્ઠા અધ્યાયના 47મો શ્લોક છે.
એમાં ભગવાન બહુ સુંદર વાત કહે છે કે 46મા શ્લોકમાં, છઠ્ઠા અધ્યાયનો 46-47 શ્લોક, એમાં ભગવાન કહે છે કે તપસ્વીભ્યો અધિકો યોગી જ્ઞાનીભ્યોપી મતો અધિકા કર્મીભ્યશ્ચાધિકો યોગી તસ્માદ યોગી ભવ અર્જુન. કે હે અર્જુન, યોગી તપસ્વીઓથી અધિક છે એમ. એટલે તપસ્વી કરતાં તપોયોગી બને એમ. જ્ઞાનીઓથી પણ અધિક છે. એટલે જ્ઞાની કરતાં જ્ઞાન યોગી શ્રેષ્ઠ છે. અને કર્મવાળાઓથી કર્મી કરતાં કર્મ યોગી શ્રેષ્ઠ છે. એટલા માટે તું યોગી બને. યોગીનો મતલબ થાય યોગ એટલે જોડાવું, ભગવાનની સાથે જોડાવું. તો એ તો ભક્તિની જ વાત આવી એમ. અહીંયા ભગવાન શું કહે છે આ શ્લોકોમાં, છઠ્ઠાનો 47 અને 46-47માં. આગળ 47મા શ્લોકમાં ભગવાન કહે છે, એટલે તપસ્વી કરતાં તપસ્વી યોગી તપોયોગી શ્રેષ્ઠ છે, જ્ઞાની કરતાં જ્ઞાન યોગી શ્રેષ્ઠ છે, કર્મી કરતાં કર્મ યોગી શ્રેષ્ઠ છે. એટલા માટે તસ્માદ યોગી ભવ અર્જુન. એટલા માટે હે અર્જુન તું યોગી થા. એટલે અહીં યોગ જે છે ને એ યોગ ભક્તિની અંગ રૂપે આવી રહ્યો છે એમ. યોગની ભક્ત્યંગતા બતાવી છે એમ. અહીં જે વાત બતાવી છે એના અંગરૂપ છે એમ. યોગ જે છે ભક્તિના અંગરૂપે આવી રહ્યો છે એમ. યોગી નામ આપી સર્વેશામ. પછી ભગવાન બહુ સરસ કહે છે, ગોકુલનાથજી શ્લોક ટાઈકો 47મો, કે યોગી નામ આપી સર્વેશામ મદગતે નાંતરાત્મના શ્રદ્ધાવાન ભજતે યોમામ સમે યુક્ત તમો મત. એટલે સર્વ યોગીઓની અંદર, એટલે તપોયોગી, જ્ઞાન યોગી, કર્મયોગી, એ બધા જે યોગીઓ છે એની અંદર, એ સર્વ યોગીઓમાં પણ જે મારામાં અંતરાત્મા જોડે છે, મારામાં જે પોતે પોતાનું સમર્પણ કરે છે, મારામાં જેને શ્રદ્ધા છે, એ મને ભજે છે, એને હું ઉત્તમ યોગી માનીશ. આ બધા યોગીઓ જ છે. કમ્પેરિઝન કર્યું, તપસ્વી કરતાં તપોયોગી શ્રેષ્ઠ છે, જ્ઞાની કરતાં જ્ઞાન યોગી શ્રેષ્ઠ છે, કર્મી કરતાં કર્મયોગી શ્રેષ્ઠ છે. આ બધા યોગીની અંદર પણ જે એવો યોગી છે કે જે મારી અંદર પોતાનો અંતરાત્માને જોડે છે, મારામાં જેને શ્રદ્ધા છે, મારું જે ભજન કરે છે, એ યોગીને સમય યુક્તતમો મત. ભગવાન કહે છે કે એ યુક્તતમ છે, એ યોગી સર્વથી શ્રેષ્ઠ છે. તો ભક્તિની વાત આવી ને, કે જે ભગવાનની અંદર પોતાનું સર્વસ્વને જોડે છે અને એનું ચિત્ત, એમાં ટીકામાં સમજાયું છે કે જે બધા યોગીઓની અંદર જે પુષ્ટિભક્તિ માર્ગ પરાયણ જે યોગી છે, જે ભગવત પરાયણ યોગી છે, એ શ્રેષ્ઠ છે, ઉત્તમ છે. અને પોતાના ચિત્તનો ભગવાન વાસુદેવમાં જ નિરોધ કરે છે. આવી રીતના ચિત્તનો નિરોધ ભગવાનમાં કરે છે અને ભગવાનની અનન્ય ભક્તિ કરે છે, એ શ્રેષ્ઠ છે. એટલે શ્રી આચાર્યજીના ઉપદેશ ઉપર શ્રદ્ધા રાખીને જે મારું એટલે શ્રી વાસુદેવનું ભજન કરે છે, એ ઉત્તમ યોગી છે, એવું ટીકામાં પણ કીધું છે. એટલે અહીં અર્જુનજીને ભગવાન કહે છે કે તું યોગી બને. સમય યુક્તતમો મત, એ મારી અંદર શ્રદ્ધા રાખવાવાળો યુક્તતમ છે. તો આમાં ભક્તિનું જ વર્ણન છે. કહેવાનું તાત્પર્ય શ્રી ગોકુલનાથજીનું એ છે. ત્યાર પછી બ્રહ્મભૂત પ્રસન્નાત્મા, આજે ભગવદ્ ગીતાના 18મા અધ્યાયનો 54મો શ્લોક છે. એમાં ભગવાન કહે છે, બ્રહ્મભૂત પ્રસન્નાત્મા ન શોચતી ન કાંક્ષતી સમઃ સર્વભૂતેષુ મદભક્તિમ લભતે પરામ. એટલે બ્રહ્મભાવ પામેલો હોય, પ્રસન્ન આત્માવાળો હોય, એ શોક નથી કરતો, આકાંક્ષા રાખતો નથી, એ સર્વભૂતો પ્રતિ સમ હોઈને મારી પરાભક્તિ પ્રાપ્ત કરે છે. જો જ્ઞાનીને ભક્તિની આવશ્યકતા છે. એટલે બ્રહ્મભાવ પ્રાપ્ત થઈ ગયો છે, પ્રસન્ન આત્માવાળો છે, શોક નથી કરતો, આકાંક્ષા નથી રાખતો, સર્વભૂતો પ્રતિ સમ છે, છતાં પણ મારી ભક્તિ એને આકાંક્ષા છે એમ. એટલે મારી ભક્તિને એ પ્રાપ્ત કરે છે. તો આ બધા દ્રષ્ટાંતોથી અહીં શું કહે છે કે ઇત્યાદિભિ, આ બધા ગીતાજીના વાક્યોથી, ગીતાસુ બ્રહ્મભાવા અનંતરમપી
ભક્તિ લાભસ્યૈવ મુખ્યત્વેન નિરૂપણાત. એટલે આ બધા લાભ એને પ્રાપ્ત થઈ ગયા. આ છેલ્લો જે કીધું ને, બ્રહ્મભાવ પ્રાપ્ત થઈ ગયો, પ્રસન્ન આત્માવાળો થઈ ગયો, શોક નથી કરતો, આકાંક્ષા નથી રાખતો, છતાં પણ એને મારી ભક્તિની પ્રાપ્ત કરવાની ઈચ્છા છે. તો આના દ્વારા શું સમજાય છે ગોકુલનાથજી કે ભાઈ બ્રહ્મભાવ અનંતરમ અપી પણ, એટલે બ્રહ્મભાવ પ્રાપ્ત થઈ ગયા પછી પણ ભક્તિ લાભસ્યૈવ મુખ્યત્વેન, એટલે ભક્તિ જ મુખ્ય છે. બ્રહ્મભાવ પ્રાપ્ત થઈ ગયા પછી પણ ભક્તિની મુખ્યતા અહીંયા બતાવી છે ભગવાને પોતે જ ગીતાજીના શ્લોકમાં. જુઓ, સમજાણી વાત? આ બધા શ્લોકની અંદર ભક્તિની જ મહત્તા છે. અને બ્રહ્મભાવ પ્રાપ્ત થઈ ગયા પછી પણ તમે જુઓ, બ્રહ્મભાવ પ્રાપ્ત થઈ ગયા પછી પણ ભક્તિ લાભસ્યૈવ મુખ્યત્વે નિરૂપણાત, મુખ્ય રૂપે ભક્તિ પ્રાપ્ત થવી એ જ મુખ્ય છે. એટલે આપણે સુખદેવજી વગેરેને જોઈએ કે બ્રહ્મભાવમાં લીન હતા, છતાં પણ ભગવાનની ભક્તિ, ભગવાનના ગુણગાન કરવા માટે આકર્ષાય છે અને ભાગવત સાંભળે છે. નહીંતર તો એ બ્રહ્મમાં લીન હતા, છતાં પણ ભક્તિ છે એ બ્રહ્મભાવ કરતાં શ્રેષ્ઠ છે. એટલે સુખદેવજી પોતે કહે છે કે ભાઈ બ્રહ્મમાં લીન હોવા છતાં પણ મને ભગવાનની લીલાઓ છે એ આકર્ષી રહી છે, એ રસરૂપ લીલાઓ. એટલે હવે આ સમાધિના ચક્કરમાં કોણ પડે? એટલે અહીંયા શ્રી ગોકુલનાથજી કહે છે કે ભાઈ આ બધા વાક્યોથી ભક્તિની જ મહત્તા બતાવી છે. ભક્તિ શાસ્ત્રો છે ગીતા, ભાગવત આદિમાં, અને જેને જ્ઞાન સિદ્ધ થઈ ગયું છે એને પણ ભક્તિ લાભસ્યૈવ મુખ્યત્વેન નિરૂપણાત, એને પણ ભક્તિ લાભ એટલે ભક્તિની પ્રાપ્તિ થાય એ જ મુખ્ય છે. એ વાત અહીંયા નિરૂપણ કરી છે. આ ગીતાજીના દ્રષ્ટાંત બધા આપ્યા. હજી ઘણા બધા આમાં આપણે આવા શ્લોકો આપણે શોધી શકીએ કે જેમાં ભક્તિનું જ નિરૂપણ મુખ્યતયા કરેલું છે. 7મા અધ્યાયનો 3જો શ્લોક છે. એમાંય ભગવાન કહે છે કે હજારો લોકો, 7મા અધ્યાયના 3જા શ્લોકમાં એમાં ભગવાન કહે છે કે મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિદ યતતિ સિદ્ધયે યતતામપી સિદ્ધાનામ કશ્ચિદ મામ વેત્તિ તત્વતઃ. એટલે હજારો મનુષ્યોમાં કોઈકને સિદ્ધિ મળે એમ. બધા મહેનત કરતા હોય એમાં હજારોમાંથી કોઈક એકને સિદ્ધિ મળે એમ. અને પ્રયાસ કરનારા સિદ્ધોમાં, અને એવા હજારો પ્રયાસ કરવાવાળા સિદ્ધો હોય એમાંથી કોઈકને જ મને તત્વથી જાણી શકે. એ હજારોમાં જેને સિદ્ધિ મળે એમાંથી કોઈક એવા હોય કે જે ભગવાનના સ્વરૂપને જાણે કે ભગવાનની ભક્તિ કરે. બધા ભગવાનની ભક્તિ કરતા નથી એમ. એટલે મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિદ યતતિ સિદ્ધે, મનુષ્યો મહેનત કરે તો એમાં કોઈકને સિદ્ધિ મળે. એવા જે કેટલાક હજારો સિદ્ધો હોય એમાંથી કોઈક ભગવાનના સ્વરૂપને તત્વથી જાણી શકે. બધા નથી જાણી શકતા એમ. એટલે હજારો લોકોમાંથી, હજારો સિદ્ધોમાંથી કોઈક જ ભગવાનને મેળવવાનો પ્રયાસ કરે છે, બધા નથી કરતા એમ. તો અહીંયા ભગવાને આ જ વાત સમજાવી છે. 12મા અધ્યાયની અંદર પણ તમે જુઓ તો અર્જુનજીએ પેલા પ્રશ્ન પૂછ્યો ને કે ભાઈ જ્ઞાનીની જગતની અંદર બહુ બોલબાલા છે, તો જ્ઞાની શ્રેષ્ઠ કે ભક્ત શ્રેષ્ઠ એમ. 12મા અધ્યાયના પહેલા શ્લોકમાં અર્જુનજી આ પ્રશ્ન પૂછ્યો પ્રભુને, તો એના જવાબમાં પણ પ્રભુએ આ જ વાત કરી. જુઓ તમે કે એવમ સતત યુક્તાએ ભક્તાસ્ત્વામ પર્યુપાસ્તે એ ચાપ્યક્ષર અવ્યક્તમ તેસામ કે યોગ વિત્તમાં. એવી નિરંતર જે આપણી સાથે જોડાયેલો ભક્ત છે, આપની સર્વ પ્રકારે સેવા કરે છે, એ શ્રેષ્ઠ છે કે જે અવ્યક્ત અક્ષરની ઉપાસના કરે એ શ્રેષ્ઠ છે. આમાંથી યોગ વિત્તમ કોણ? તો ભગવાન કહે છે કે મૈયા વૈશ્ય મનો એ મામ નિત્યયુક્તા ઉપાસતે શ્રદ્ધયા પર્યોપેતા તે મેં યુક્તતમમ હતા. જે હંમેશા મારામાં જ મનને જોડેલું છે. જો આ ભક્તિની વાત કે જેઓ મારામાં જ મન રાખી અને નિત્યયુક્ત રહીને, મારામાં જ નિત્યયુક્ત રહીને ઉત્તમ શ્રદ્ધા મારામાં જ રાખે અને મારું સેવન કરે તેવો જ હું યુક્તતમ માનું. એટલે જ્ઞાનીઓ કરતાં પણ અહીંયા અર્જુનજીએ પ્રશ્ન કર્યો કે ભાઈ જ્ઞાની શ્રેષ્ઠ કે ભક્ત? તો ભગવાન એમ કહે છે કે ભક્ત શ્રેષ્ઠ છે કે જે મૈયા વૈશ્ય મનો એ મામ નિત્યયુક્તા ઉપાસતે
શ્રદ્ધયા પર્યોપેતાસ્તે યુક્તતમો મતા. જે મારામાં મન રાખે, નિત્ય મારી સાથે જોડાયેલો રહે, મારામાં શ્રદ્ધા રાખે, મારી સેવા કરે, એને હું ઉત્તમ માનું છું, યુક્તતમ માનું છું. એમ ઘણા બધા આવા શ્લોકો આમાં છે કે એમાં ભગવાને ભક્તિને ગ્લોરીફાઈ કરી છે, ભક્તિની શ્રેષ્ઠતા બતાવી છે. ત્યાર પછી આગળ હવે ભાગવતની વાત આવે છે કે આ તો ગીતાજીની વાત થઈ. શ્રીમદ ભાગવતમાં પણ તમે જુઓ તો ભક્તિશાસ્ત્રની અંદર ભાગવત અને શ્રીમદ ભગવદ્ ગીતા, કારણ કે શ્રીમદ ભગવદ્ ગીતા છે એનો જ વિસ્તાર, તદ વિસ્તારો ભાગવતમ સર્વનિર્ણય પૂર્વકમ. તો ભાગવતના દ્રષ્ટાંતથી ગોકુલનાથજી સમજાવે છે. આગળ પ્રશ્ન હતો ને કે ભાઈ આપની કસ્મિન શાસ્ત્ર નિષ્ઠા, કસ્મિન ધર્મે નિષ્ઠા, તો આપની જે ભગવત શાસ્ત્ર આજે ભાગવત અને ગીતાજી, હવે એમાં કસ્મિન ધર્મે, તો આ ધર્મ બતાવે ને ભક્તિ. આજે બીજા ધર્મો તો ઘણા બધા એવા, સાંખ્ય યોગ, તપ, હોમ વગેરે બીજા ઘણા બધાનું વર્ણન છે, પણ ભગવાન જે વાત ત્યાં મુખ્યત્વે પ્રતિપાદન કરે છે એ ભક્તિ છે. એવી જ રીતના શ્રીમદ ભાગવતજીમાં પણ શ્રી ગોકુલનાથજી સમજાવે છે કે ભાગવતો શ્રી ભાગવતે અપી અનિમિત્તા ભાગવતી ભક્તિ મુક્તે ગરીયસી. એટલે આજે અનિમિત્તા, કોઈ પણ જાતની કામના વગરની જે ભક્તિ છે એ મુક્તિ કરતાં પણ શ્રેષ્ઠ છે. ગરીયસી એટલે શ્રેષ્ઠ. જે નિસ્વાર્થ અનકન્ડિશનલ જે ભક્તિ છે, નિસ્વાર્થ કરાતી ભગવાનની ભક્તિ છે એ મુક્તિથી પણ અધિક છે. જો તો ત્યાં મુક્તિ કરતાં પણ ભક્તિને શ્રેષ્ઠ બતાવી છે, એમ શ્રી ગોકુલનાથજી કહે છે. અનિમિત્તા, કોઈ પણ જાતના નિમિત્ત વગરની ભગવાન પ્રત્યેની જે ભક્તિ છે એ મુક્તિ કરતાં પણ ગરીયસી છે, શ્રેષ્ઠ છે. ત્યાર પછી આ હતું ભાગવતજીનો તૃતીય સ્કંધ, 25મા શ્લોકના 25મા અધ્યાયના 33મા શ્લોકમાં. ત્યાર પછી ભજતામ મુકુંદો મુક્તિમ દદાતિ કરહિચિત સ્મ ન ભક્તિ યોગ. એટલે મુકુંદ ભગવાન પોતાના ભજન કરવા વાળાઓ છે એને મુક્તિ આપી દે, પણ ક્યારેક મુક્તિ આપી દે પણ ભક્તિ ક્યારેય આપતા નથી, એટલી મોંઘી છે. ભજતામ મુકુંદો મુક્તિમ દદાતિ કરહિચિત સ્મ ન ભક્તિ યોગ. એટલે મુકુંદ ભગવાન પોતાને ભજનારાઓને મુક્તિ આપે પણ ભક્તિ યોગ આપતા નથી. તો ભક્તિની શ્રેષ્ઠતા બતાવી ને એમ. પછી આ 5મા સ્કંદના 6ઠા અધ્યાયનો 18મો શ્લોક હતો. ત્યાર પછી તૃતીય સ્કંદના 29મા અધ્યાયના 13મા શ્લોકમાં કહે છે કે મારા ભક્તો છે અને હું 4 પ્રકારની મુક્તિ આપું. સામીપ્ય, સાષ્ટિર, સાલોક્ય, સાયુજ્યમ એકત્વમ અપ્યુતમ અપી દીયમાનમ ન ગૃહણંતી વિના મત સેવનમ જનાહ. એમ ત્યાં તૃતીય સ્કંદમાં કીધું છે કે મારી સેવા કરવાવાળા મારા ભક્તો છે અને સામીપ્ય, સાષ્ટિર, સામીપ્ય એટલે ભગવાનની સમીપ વાસ, સાષ્ટિ એટલે ભગવાનના જેવું ઐશ્વર્ય. કીધું 3:29-13 કીધું ને કે સાષ્ટિર, સામીપ્ય, સાષ્ટિર ભગવાનના જેવું ઐશ્વર્ય, સાલોક્ય ભગવાનના લોકમાં વાસ, સાયુજ્ય એકત્વ ભગવાનની અંદર સાયુજ્ય, આવી એને મુક્તિ આપું. દીયમાનમ, હું એને આપું. ન ગૃહણંતી, મારા ભક્તો એને મારી સેવાના ભોગે આ 4 પ્રકારની મુક્તિને પણ ઈચ્છતા નથી. વિના મત સેવનમ જના, મારી સેવાના ભોગે 4 પ્રકારની મુક્તિને પણ આકાંક્ષા નથી રાખતા. તો ભક્તિની શ્રેષ્ઠતા બતાવી છે અહીં. ત્યાર પછીનો આ શ્લોક છે, બધા ત્યાંના જ છે, 29મા અધ્યાયના શ્લોક છે આ બધા. અહેતુકી અવ્યવહિતા ભક્તિશ્રી પુરુષોત્તમે સ એવ ભક્તિ યોગાખ્ય આત્યંતિકી ઉદારતા. કોઈ પણ જાતની કામના વગરની, અવ્યવહિતા એટલે કોઈ પણ જાતના અવરોધ વગરની અહેતુકી ભક્તિ જે પુરુષોત્તમમાં છે એ જ ભક્તિયોગ, મુખ્ય ભક્તિયોગ છે. આત્યંતિક ભક્તિયોગ એને કહેવામાં આવે છે. એ આત્યંતિક ભક્તિયોગનું દ્રષ્ટાંત છે. એટલે આ જ નિર્ગુણ ભક્તિયોગ છે, જે અહેતુકી અવ્યવહિતા ભક્તિશ્રી પુરુષોત્તમે. અહેતુકી, અવ્યવહિતા અને પુરુષોત્તમમાં ભક્તિ, એ જ આત્યંતિક ભક્તિયોગ, નિર્ગુણ ભક્તિયોગ છે.
એમ ભગવાન ત્યાં કહે છે. ત્યાર પછી પણ ગોકુલનાથજી કહે છે કે તસ્માદ મદ ભક્તિ યુક્તસ્ય યોગીનો વૈ મદાત્મન ન જ્ઞાનમ ચ ન ચ વૈરાગ્યમ પ્રાય શ્રેયો ભવેદિહ. ભાગવત પુરાણ 11 સ્કંદ 20મો અધ્યાય 31મો શ્લોક. એમાં ભગવાન કહે છે કે મારી અંદર જે ભક્તિમાન છે એવા યોગીનું મારામાં જેણે પોતાનો આત્મા જોડી દીધો છે, મદાત્મન મદ ભક્તિયુક્ત, જે મારામાં ભક્તિવાળો છે એવો યોગી, અને જેને મારામાં આત્માને જોડી દીધો છે એને જ્ઞાન ન જ્ઞાનમ ન ચ વૈરાગ્યમ પ્રાય શ્રેયો ભવેદે. એને જ્ઞાન અને વૈરાગ્ય છે એ શ્રેયકર નથી એમ મુખ્યતયા. મારા ભક્તને એ તો બાય પ્રોડક્ટ મળી જાય છે એમ. અવાંતર ફલ થયા જ જ્ઞાન અને વૈરાગ્ય તો, કારણ કે ભક્તિના 2 છોકરા છે, જ્ઞાન અને વૈરાગ્ય. તો એની માં જ્યાં હોય ત્યાં જ્ઞાન અને વૈરાગ્ય તો એની પાછળ હોય. પણ જ્ઞાન અને વૈરાગ્ય હોય ત્યાં માં હોવી જરૂરી નથી, ભક્તિ હોવી એવી જરૂરી નથી એમ. એટલે અહીં કહે છે કે તસ્માત ભક્તિયુક્ત છે, જે મારામાં ભક્તિવાળો છે યોગી, એને મદાત્મન છે, જેને મારામાં પોતાનો આત્મા જોડી દીધો છે, એવાને જ્ઞાન અને વૈરાગ્ય શ્રેયકર નથી એમ. શ્રેયકર નથી મતલબ કે એને એ અવાંતર ફલ થયા જ લભ્ય થઈ જાય છે એમ શ્રી ગોકુલનાથજી અહીંયા ભક્તિની મહત્તા બતાવી છે. એટલે એને ભક્તિથી જ કલ્યાણ થાય છે, આવા જ્ઞાન અને વૈરાગ્યથી કલ્યાણ નથી થતું. કારણ કે જ્ઞાન અને વૈરાગ્ય જો ભક્તિ ન હોય તો શું કામના. એટલે ગોકુલનાથજી અહીં કહે છે કે ભાઈ 11 સ્કંદ 20મો અધ્યાય 31માં ઇત્યાદિભિ ભક્તિરેવ પ્રતિપાદ્યતે ઇતિ ગીતા ભાગવત આદિનામ ભક્તિ શાસ્ત્રત્વમ. આ ગીતા અને ભાગવત છે એ ભક્તિ શાસ્ત્ર છે અને એની અંદર ભક્તિનું જ પ્રતિપાદન કર્યું છે. મુખ્યતયા સર્વોત્કૃષ્ટતયા ભક્તિનું જ પ્રતિપાદન કરવામાં આવ્યું છે ગીતા અને શ્રીમદ ભાગવતના એ ભક્તિ શાસ્ત્ર છે અને એની અંદર મુખ્યતયા ભક્તિનું જ વર્ણન કર્યું છે. અને ભક્ત હશે તો જ્ઞાન અને વૈરાગ્ય એના અંગ બની જશે. અને એ જે જ્ઞાન અને વૈરાગ્ય આવશે એ એકદમ સુસંસ્કૃત જ્ઞાન અને વૈરાગ્ય આવશે, રસસભર હશે ભક્તના. પણ શુષ્ક હશે જ્ઞાનીના. એટલે ભક્ત હશે એની અંદર જો જ્ઞાન અને વૈરાગ્ય હશે ને તો એમાં ભક્તિનો રંગ ઝલકતો હોય છે. અને જ્ઞાન અને વૈરાગ્યમાં ભક્તિ હશે ને તો એમાં જ્ઞાન અને વૈરાગ્યનો રંગ ઝલકતો હોય છે. ભક્ત હશે એની અંદર કદાચ જ્ઞાન અને વૈરાગ્ય હશે તો એમાં ભક્તિ જ ઝલકતી છે. એટલે એનું જ્ઞાન અને વૈરાગ્ય ભક્તિ સભર જ હશે. ભક્તોનો જ્ઞાન અને વૈરાગ્ય પાછો ભક્તિ સભર હશે. તો આ બધા વાક્યોથી શ્રી ગોકુલનાથજી કહે છે ભક્તિનું જ પ્રતિપાદન કર્યું છે. આ ઉપરથી સમજાય છે કે ઇતિ શ્રી ભાગવત ગીતા નામ ભક્તિ શાસ્ત્રમ. આ ઉપરથી એ વાત સમજાય છે કે શ્રીમદ ભગવદ્ ગીતા અને શ્રીમદ ભાગવત છે એ ભક્તિ શાસ્ત્ર છે. અને એની અંદર ભક્તિનું જ પ્રતિપાદન કર્યું છે. સર્વોત્કૃષ્ટતયા ભક્તિનું જ પ્રતિપાદન એમાં કરવામાં આવ્યું છે. એ ભક્તિ શાસ્ત્રો છે. ત્યાર પછી હવે આપણે જોયું ભક્તિ માર્ગ. એટલે ભક્તિ માર્ગનું જ એમાં વર્ણન છે. હવે અબ્જ એને સમજાવે છે શ્રી ગોકુલનાથજી. અત્ર ભક્તિ માર્ગસ્ય અબ્જ અબ્જત્વોક્ત્યા માર્ગાંતરાપેક્ષયા અસ્ય માર્ગસ્ય સુખદત્વમ જ્ઞાપિતમ. આ ભક્તિ માર્ગ કેવો છે? અબ્જ. તો ભક્તિ માર્ગસ્ય અબ્જત્વોક્ત્યા એટલે ભક્તિ માર્ગને અહીંયા કમળની ઉપમા આપવામાં આવી. અબ્જત્વોક્ત્યા એટલે એને કમળ કહેવામાં આવ્યો છે. એ ભક્તિ માર્ગને અહીંયા કમળની જે ઉપમા આપવામાં આવી છે એનું કારણ એ છે કે માર્ગાંતર અપેક્ષા જે બીજા માર્ગો છે
એની અપેક્ષાએ અસ્ય માર્ગસ્ય સુખદત્વમ જ્ઞાપિતમ. ભક્તિ માર્ગ છે એ બીજા બધા માર્ગોના કમ્પેરિઝનમાં સુખદ છે એમ, આનંદ આપવાવાળો છે એમ, અને ક્લેશ ક્યારેય નથી થતો એમ. ભક્તિ માર્ગ એવો છે કે બીજા માર્ગની કમ્પેરિઝનમાં, બીજા માર્ગની અપેક્ષાએ સુખદત્વમ જ્ઞાપિતમ. કારણ કે કમળ છે એ જોતા જ આપણને આનંદ પ્રદાન કરે ને. ભક્તિ માર્ગને અહીંયા કમળરૂપ કીધો છે, તો કમળને જોતા આપણને શીતલતા થાય, આહલાદકતા થાય, આનંદ આવે. એમાં ભક્તિ માર્ગ છે બીજા માર્ગની અપેક્ષાએ સુખદ છે, આનંદાત્મક છે, શરૂઆતથી જ આનંદ છે એમ, એમાં કોઈ ક્લેશ નથી એમ શ્રી ગોકુલનાથજી કહે છે. બીજા માર્ગ કરતા પુષ્ટિ માર્ગ છે સુખ અને આનંદ આપનારો છે. અને શ્રી મહાપ્રભુજી નિબંધમાં કહે છે કે શરૂઆતથી જ આનંદની પ્રાપ્તિ થાય છે. જે ભક્તિ માર્ગમાં પ્રવેશે છે તો એને શરૂઆતથી જ આનંદની પ્રાપ્તિ થાય છે એમ. એટલે શરૂઆતથી અંત સુધી એમ કંઈ ક્લેશ નથી ભક્તિ માર્ગમાં. બીજા માર્ગની અંદર ક્લેશ ઘણો છે. એટલે શ્રી મહાપ્રભુજી નિબંધમાં કહે કે માર્ગો એમ સર્વ માર્ગાણા ઉત્તમ પરિકીર્તિત. ભક્તિ માર્ગ છે બધા માર્ગ કરતા શ્રેષ્ઠ છે એમ. અને પાછા એમાં જેટલા બી ભક્તિ માર્ગની અંદર સહાયરૂપ સહયોગી છે બધાય પરિજનશ્ચ કૃતાર્થ ભવતી. બધા પરિજનો કુટુંબ સહિત સાયુજ્યમ અશ્નુતે, એમ શ્રી મહાપ્રભુજી નિબંધમાં કહે છે, કુટુંબ સહિત બધાને ભગવત પ્રાપ્તિ થાય છે. તો એવો ભક્તિ માર્ગ છે. બીજા માર્ગની અંદર જે સાધના કરતો હોય એને ફળ મળે, બીજાને ન મળે એમ. એટલે શ્રી ગોકુલનાથજી કહે છે કે અબ્જત્વોક્ત્યા માર્ગાંતર અપેક્ષયા અસ્ય માર્ગ સુખદત્વમ જ્ઞાપિતમ. બીજા બધા માર્ગોને કમ્પેરિઝનમાં ભક્તિ માર્ગ છે એ સુખદ છે, આનંદપ્રદ છે, શરૂઆતથી અંત સુધી આનંદ જ છે. એમાં કોઈ પડવાનો ભય નથી. ભગવાન ભાગવતમાં કહે છે કે યાનાસ્થાય નરો રાજન ન પ્રમાદેત ન કરહિચિત ધાવન નિમિલ્યવા નેત્રે ન સ્પતે ન સ્ખલેદી. આ ભક્તિ માર્ગ એવો છે કે આંખો વીંચીને કોઈ દોડે તો એના પતનનો કે કોઈ સ્ખલનનો એમાં ભય નથી. આચાર્ય આગળ શ્રી ગોકુલનાથજી કહે છે કે આચાર્યાણામ માર્તંડત્વોક્ત્યા યથા અબ્જ પ્રકાશકો માર્તંડ એક એવ તથા પુષ્ટિ ભક્તિ માર્ગી પ્રકાશકા આચાર્ય એવ ન અન્ય. એટલે આચાર્યાણામ માર્તંડત્વોક્ત્યા યથા અબ્જ પ્રકાશકો માર્તંડ. એટલે શ્રી મહાપ્રભુજી કેવા છે? આ ભક્તિ માર્ગ રૂપી કમળને ખીલવનારા છે. જેમ સૂર્ય છે એ કમળને ખીલવે છે, એમ શ્રી મહાપ્રભુજી માર્તંડ એટલે સૂર્ય. અહીં કીધું કે આચાર્યાણા માર્તંડત્વોક્ત્યા, મહાપ્રભુજીને અહીં માર્તંડ કીધા છે. શ્રી મહાપ્રભુજીને અહીંયા માર્તંડ એટલે સૂર્ય કહ્યા છે. એનું કારણ શું? તો ગોકુલનાથજી કહે છે કે જેમ કમલને ખીલવનાર માત્ર એક સૂર્ય જ છે, અબ્જ પ્રકાશકો માર્તંડ એટલે કમળને ખીલવનારો એકમાત્ર સૂર્ય જ છે. એક એવ તથા પુષ્ટિ ભક્તિ માર્ગ પ્રકાશકા આચાર્ય એવ ન અન્ય. એમ પુષ્ટિ ભક્તિ માર્ગનું પ્રકાશન કરવાવાળા શ્રી મહાપ્રભુજી જ છે, બીજું કોઈ નથી. શ્રી ગોકુલનાથજી બહુ સુંદર આ વાત કહે છે કે જેમ સૂર્ય કમળ હોય, શ્રી મહાપ્રભુજીને અહીંયા માર્તંડ કીધા છે. માર્તંડ એટલે સૂર્ય. એ કહેવાનું કારણ શું? તો કે જેમ કમલને ખીલવનાર માત્ર એક સૂર્ય જ હોય છે, એમ આ ભક્તિ માર્ગ રૂપી જે કમળ છે, પુષ્ટિ ભક્તિ માર્ગ રૂપી જે કમળ છે, એને ખીલવનાર એકમાત્ર શ્રી મહાપ્રભુજી જ છે, બીજું કોઈ નથી. જે આપણને સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ સાથે સંબંધ કરાવી આપનાર જે પુષ્ટિ ભક્તિ માર્ગ છે, એને એ કમલને ખીલવનાર તો એકમાત્ર શ્રી મહાપ્રભુજી જ છે, બીજા કોઈ નથી. ન અન્ય. ગોકુલનાથજી કહે છે કે બીજા કોઈ નથી. એમાં આગળ હજી વિશેષ કહે છે કે યથા પ્રકાશિતાબ્જ રસ ભોક્તારો અલય એવ તથા એતત પ્રકાશિત માર્ગ રસ ભોક્તારઃ એતદ અંગીકૃતા એવ ન અન્ય. એટલે પ્રકાશિત અબ્જ જે કમળ ખીલે
તો એનો જે રસના ભોગતા તો ભમરાઓ છે, અલય. એટલે એ જે કમળ ખીલે તો ભમરાઓ તરત ત્યાં આવીને મંડરાવા માંડે. તો એ જેમ પ્રકાશિત કમળ એટલે ખીલેલું જે કમળ છે એનો રસના ભોગતા તો ભમરાઓ છે, એવી જ રીતના, કારણ કે કમળની અહીં ઉપમા આપી ને તો એ જ કોન્ટેક્સમાં કહે છે કે જેમ જેમ ખીલેલા કમળનો રસ ભોગવનાર એટલે એને રસને ચાખનાર માત્ર ભ્રમરો છે, કમળ ખીલે એટલે ભમરાઓ તરત એમાં મંડરાવા આવી જાય. એમ પુષ્ટિભક્તિ માર્ગરૂપી જે ખીલેલું કમળ છે એ રસને ચાખનારા કોણ છે? તો કે એતદ અંગીકૃતા આવ્યા, જે મહાપ્રભુજી દ્વારા અંગીકૃત થયેલા ભક્તો છે એ જ આ ભક્તિ માર્ગનો રસ ચાખે છે, બીજાને એ મળતો નથી. એ જ ભ્રમર જે ભક્તો છે એ જ આ મહાપ્રભુજીએ જે ભક્તિ માર્ગરૂપી કમળને ખીલાવ્યું છે એ કમળના રસ ભોગતા કોણ છે? ભક્તિ માર્ગરૂપી કમળના રસ ભોગતા તો કે અંગીકૃત જીવો, શ્રી મહાપ્રભુજીના જે અનન્ય ભક્તો છે, મહાપ્રભુજીમાં જેને નિષ્ઠા છે, શ્રી મહાપ્રભુજીના ચરણ કમળનો જેને આશ્રય છે, શ્રી મહાપ્રભુજીની વાણીમાં જેને નિષ્ઠા છે, મહાપ્રભુજીની વાણી પ્રમાણે જેનું આચરણ છે, એવા જે અંગીકૃત જીવો છે એ જ આ પુષ્ટિભક્તિ માર્ગરૂપી કમળના જે રસ છે એના ભોગતા છે. એટલે પ્રકાશિત અબ્જ રસ ભોગતારો અલય એવ તથા એતદ પ્રકાશિત માર્ગ રસ ભોગતારઃ એતદ અંગીકૃતા એવ ન અન્ય. બીજા એમાં એ રસના ભોગતા નથી બની શકતા. એમ આ શ્રી મહાપ્રભુજી દ્વારા અંગીકૃત જે દૈવી જીવો છે, જે નિજજનો છે, એ જ આ રસને ચાખનારા છે, આ રસને ભોગવનારા છે, બીજા કોઈ નહીં. એમાં અહીંયા શ્રી ગોકુલનાથજી સમજાવે છે. કારણ કે શ્રી મહાપ્રભુજીએ ભક્તિ માર્ગનું ખીલું બધા જ 84,252 ભગવદીઓના પ્રસંગમાં આપણે જોઈએ કે બધાને શ્રી મહાપ્રભુજી શોધી રહ્યા છે અને એની ઘરે દૈવી જીવને બ્રહ્મ સંબંધ આપીને એને ભક્તિ શીખાવીને એની ઘરે રોકાઈને બધો પ્રકાર સમજાવીને અને પછી પોતે એને આ રીતે ભક્તિ માર્ગનો રસ, ભક્તિ માર્ગરૂપી જે કમળ છે એનો રસનો ભોગતા ભગવાનને એટલે શ્રી મહાપ્રભુજી એને બનાવે છે. પણ એ કોણ? અંગીકૃત જીવાના. એ તદ અંગીકૃતા એવા ન અન્ય. અંગીકૃત હોવો જોઈએ, બાકી નહીં. કોઈ દી મહાપ્રભુજીનું નામ ન લે, સર્વોત્તમનો પાઠ ન કરે તો આવા લોકોને રસ પ્રાપ્ત ન થાય. ભક્તિ માર્ગનો રસ સેવા કરતા હોય તોય ન થાય. આપણને લાગે કે સેવા તો કરે જ, પણ સેવા કરે પણ મહાપ્રભુજીમાં જ્યાં સુધી નિષ્ઠા ન હોય, મહાપ્રભુજીની વાણી પ્રમાણે આપણું જીવન ન હોય ત્યાં સુધી એને ભક્તિ રસની પ્રાપ્તિ ન થાય. કરતો હોય તોય. કારણ કે ગોકુલનાથજી કહે છે કે તદ અંગીકૃતા એવા, અંગીકૃત મહાપ્રભુજી જેનો અંગીકાર, કારણ કે જે મહાપ્રભુજી જેનો અંગીકાર કરે ને એને જ એમાં રુચિ થાય, બધાને રુચિ ન થાય. જે અંગીકૃત જીવો હોય એને જ મહાપ્રભુજીના ગ્રંથોમાં, એની વાણીમાં, એના નામ રૂપ ગુણ લીલા ચરિત્રોમાં રુચિ થાય, બધાને નથી થતી. એમાં ઇતિ જ્ઞાપિતમ એમ શ્રી ગોકુલનાથજી જણાવે છે. બહુ સુંદર ગોકુલનાથજીએ ટીકા સમજાવી છે. કારણ કે કમળ ખીલે તો ભમરાઓ આવે ને, એ ભમરાઓ કોણ છે? તો કે એ મહાપ્રભુજીના અંગીકૃત ભક્તો છે, એ ભમરાઓ છે. અને યુગલ ગીતની અંદર બહુ સરસ આનું વર્ણન આવે છે કે ભમરાઓ છે, ભગવાને વૈજયંતી માલા ધારણ કરી છે, એમાં તુલસીના થાક છે માલાઓમાં, એની ઉપર ભમરાઓ છે એ મંડરાય છે. તો એ ભમરાઓ છે એ બધા ભક્ત છે, એને ત્યાં ભજનના ભમરાઓ કીધા છે કે ભગવાનનું ભજન એ કરવાવાળા છે. એટલે ભગવાન એને દૂર નથી કરતા, એનો જેવો અવાજ છે એના અવાજ જેવો જ પ્રભુ વેણુવાદન કરે છે એને રિસ્પોન્સ આપવા માટે. તો ત્યાં પણ ભક્તોનું જ વર્ણન છે કે પ્રભુએ માલા ધારણ કરી એમાં જે ભમરાઓ મંડરાય છે એટલે એ બધા ભક્તો છે એમ. અને ભગવાન એની ઉપર એટલા પ્રસન્ન થાય છે કારણ કે એ ગુણગાન કરે છે. ગુણ કરતા હોય ને એ ભગવાનનું ગુણગાન કરવાવાળા ભજનના ભમરા છે. તો ભગવાન એની ઉપર એટલા પ્રસન્ન થઈ ગયા કે એના અવાજ જેવો જ વેણુનાદની અંદર અવાજ કરીને એને રિસ્પોન્સ આપે છે, એને દૂર નથી ખસેડતા એમ. કારણ કે તન્મય થઈને ગાય છે. શ્રી મહાપ્રભુજી ત્યાં સમજાવે છે કે ભાઈ કોઈ એવી શંકા કરે કે ભમરાનો અવાજ તો કર્કશ હોય, કું કોઈને ગમે નહીં, તો મહાપ્રભુજી કે ભલન જેવો હોય તન્મય થઈને ગાઈશ ને, એને પોતાનું અનુસંધાન નથી એમ. જે ભગવાનની અંદર તન્મય થઈને ગાયતો હોય એની શ્રેષ્ઠતા છે.
ભગવાનમાં જે મસ્ત રામ થઈને ગાતો હોય, તન્મય થઈને ગાતો હોય કે તન્મય થઈને ગાય છે, ભગવાનના ગુણો ગાય છે. તો અહીંયા પણ બહુ સુંદર ગોકુલનાથજી આ વાત સમજાવી છે કે ભાઈ આ જે કમળ ખીલ્યું છે ભક્તિ માર્ગ રૂપી, એના અધિકારી તો એકમાત્ર અંગીકૃત જીવો જ છે, જે મહાપ્રભુજી એનો અંગીકાર કર્યો છે એવા જ જીવો છે, બધા નથી. એમ પાછું ગોકુલનાથજી એ કહી દે, ન અન્ય, બીજો દરવાજો બંધ કરી દે, કોઈ આવી ન શકે આમાં, કે ન અન્ય ઇત્યપી જ્ઞાપિતમ, એ વાત અહીંયા જણાવે છે. આ કમળનું દૃષ્ટાંત આપ્યું છે. ત્યાર પછી આગળ કહે છે શ્રી ગોકુલનાથજી, યથા માર્તંડો અન્યેષામ તાપજનકોપી અબ્જાનામ પ્રકાશકત્વેન સુખજનક. એટલે સૂર્ય ઉગે તો બીજાઓને તો તાપ થાય, એટલે તડકો લાગે, અને સૂર્ય છે એટલે કમળ હોય એ તો ખીલી જાય. સૂર્ય ઉગે એટલે શું થાય? બીજાઓને તાપ લાગે કે ભાઈ બહુ આઘું થાય છે, કેમ ચાલીને તડકો કેવો છે. પણ સૂર્યને ખીલાવે છે, એમ કમળને ખીલાવે છે. શ્રી ગોકુલનાથજી કહે છે કે યથા માર્તંડો અન્યેષામ તાપજનકો, બીજાઓને એ તાપ આપે છે, અને ભક્તો છે કમળ છે અબ્જાનામ પ્રકાશકત્વેન સુખજનક, જે કમળ છે એને ખીલાવે છે, એને સુખજનક છે. એવી જ રીતના શ્રી મહાપ્રભુજી પણ તદ્વદ, તેવી જ રીતના આચાર્યાણામપી ભક્તિમાર્ગ અતિરિક્ત માર્ગીયાણામ તાપજનકત્વમ અને ભક્તિ માર્ગીયાણામ ભક્તિ પ્રકાશકત્વેન અત્યંત સુખદત્વમ ઇતિ જ્ઞાપિતમ ઉક્તમ ભક્તિ માર્ગાબ્જ માર્તંડ ઇતિ. એટલે જેવી રીતના સૂર્ય છે એ બીજાઓને તાપ પમાડે છે અને કમળ હોય એને ખીલાવી દે છે, એટલે કમળને સુખજનક છે. એવી જ રીતના શ્રી મહાપ્રભુજી પણ ભક્તિ માર્ગથી જે ઇતર માર્ગીઓ છે એને તાપ પમાડે છે, અને જે ભક્તિ માર્ગીઓ છે, જે ભક્તો છે, નિજજનો છે, એના હૃદયમાં તો ભક્તિનો પ્રકાશકત્વ એને તો ભક્તિનો પ્રકાશ કરે છે એના જીવનમાં, અને અત્યંત સુખદત્વ, એને અત્યંત સુખદાયક હોય છે. જેમ કમળને સૂર્ય છે એ સુખદાયક હોય છે અને એને ખીલવે છે, એમ શ્રી મહાપ્રભુજી રૂપી આ અલૌકિક સૂર્ય કેવા છે તો કે જે ભક્તિ માર્ગીઓ નથી એને મહાપ્રભુજી તાપ આપે છે. એમ જે આપણે શ્રી વલ્ભાષ્ટકમાં જોયું હતું ને, ઉષ્ણત્વૈક સ્વભાવ અપ્યતિ શિશિર વચ પુંજ પિયુષ વૃષ્ટિર આર્તેષ્વત્યુગ્ર મહાસુર નૃષુ યુગપત તાપમપ્યત્ર કુર્વન સ્વસ્મિન કૃષ્ણાશતામ ત્વમ પ્રકટયસી ચનો ભૂતદેવત્વમ. તો આપણો સ્વભાવ છે ઉષ્ણત્વૈક છે, પણ આપના વચનામૃત તો એકદમ શીતળ છે. શિશિર વચ પુંજ પિયુષ વૃષ્ટિર આર્તેષ્વત્યુગ્ર મહાસુર નૃષુ, જે લોકો મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ ચાલવાવાળા છે એને મહાપ્રભુજી તાપ પમાડી દે, એ ભાગી જાય, એ બાજુમાં ન આવે. પણ જે ભક્તો છે એને તો શીતળતા મળે છે. શ્રી મહાપ્રભુજી કેવા છે? એવા સૂર્ય છે કે જે ભક્તો છે એને તો સુખજનક છે, આનંદ પ્રદાન કરવાવાળા છે, અને જે અભક્તો છે અથવા તો જે મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ ચાલવાવાળા આપણા માર્ગમાં ઘૂસી ગયા છે એ બધાને તાપ, એને સિદ્ધાંતની વાત કરો તો મિર્ચી લાગી જાય, ભાગી જાય. અમે એક જગ્યાએ સત્સંગ રાખ્યો તો પહેલે દિવસે 50 વૈષ્ણવ આવ્યા, તો બીજી વખતે 5 આવ્યા, કારણ કે તાપમ અપ્યત્ર કુર્વન. મહાપ્રભુજીની વાત કોઈને માફક ન આવે સિદ્ધાંત આચાર્યજીના, તો પહેલા દિવસે તો ઘણા બધા આવી ગયા, જગ્યા નહોતી ભાઈ. બીજે દિવસે પેલા પાછો અઠવાડિયા પછી પાછો આવ્યો સત્સંગ, તો 5-10 જણા વધ્યા. હવે બરાબર છે. આ માર્તંડનો પ્રકાશ એવો છે કે બધાને માફક ન આવે, બધાને સુખજનક નથી. જે મહાપ્રભુજીમાં જેને નિષ્ઠા હોય એને જ મહાપ્રભુજીની વાત સમજાય, એને જ રુચિ આવે, બધાને એમાં રુચિ ન આવે. બીજાને એમ લાગે કે આ તો બહિર્મુખ કરી દે, ભાગો અહીંથી. એટલે શ્રી મહાપ્રભુજી જે ઇતર માર્ગીઓ છે અથવા તો જેને ભગવાનમાં ભક્તિ નથી એવા લોકો છે
એને તાપ પમાડે છે, અને જે ભક્તો છે એને આ ભક્તિરૂપી કમળ ખીલવાથી એને સુખ થાય છે, એને આનંદ પ્રદાન કરવાવાળા છે. સર્વોત્તમ સ્તોત્રમાં નામ પણ શ્રી મહાપ્રભુજીનું એવું જ છે, ઉગ્ર પ્રતાપો વાક સિદ્ધુ પૂરિતા શેષ સેવક. જે અભક્તો છે અથવા તો ઇતર માર્ગીઓ છે એના માટે આચાર્યજી ઉગ્ર પ્રતાપ છે, અને જે ભક્તો છે એના માટે તો વાક સિદ્ધુ પૂરિતા શેષ સેવક છે. એના માટે તો વચનામૃતોથી એને શીતળતા પ્રદાન કરે છે આ શ્રી મહાપ્રભુજી. સુખ સેવ્ય દુરારાધ્યો એ પણ છે. ભક્તો છે એના માટે શ્રી મહાપ્રભુજી સુખ સેવ્ય છે. જે અભક્તો છે, ઇતર માર્ગીઓ છે, એના માટે મહાપ્રભુજી દુરારાધ્ય છે. તો આ રીતે કમળને જે સંદર્ભ અહીંયા ગુસાઈજી આપ્યો છે, ભક્તિ માર્ગરૂપી કમળને ખીલવનાર શ્રી મહાપ્રભુજી અલૌકિક ભાનુ છે, માર્તંડ છે, સૂર્ય છે. ત્યાર પછી આગળ શ્રી ગોકુલનાથજી કહે છે, અત્યંત સુખદાયકત્વ મહાપ્રભુજી તમે જુઓ કે બધાય ભગવદીઓને ઘરે પધારીને એને જે પ્રશ્ન હોય અથવા એને જે ચિંતા હોય કંઈ એને પણ દૂર કરે છે. અવતાર દશામાંય કરે છે, અનવતાર દશામાંય આચાર્યજી ગ્રંથો દ્વારા આપણી બધા જ પ્રોબ્લેમને દૂર કરે છે. એટલે અત્યંત સુખદત્વ આ ભક્તિ માર્ગ માર્તંડ કેવા છે, અત્યંત સુખદાયક છે. ભક્તિને પ્રકાશ કરે છે અને સુખ પણ પ્રદાન કરે છે. ભક્તિ પ્રદાન કરે છે અને અત્યંત સુખ આપવાવાળા છે એવા શ્રી મહાપ્રભુજી છે. બધા પ્રતિબંધોને દૂર કરી દે છે. તો એવા આપણા માર્તંડ છે મહાપ્રભુજી, એવા સૂર્ય છે, અલૌકિક સૂર્ય છે, એમ શ્રી ગોકુલનાથજી કહે છે. ત્યાર પછી આગળ કહે છે કે યદ્યપિ ભક્તિ માર્ગ પ્રમાણ સિદ્ધત્વાत् પૂર્વમ વર્તત એવ તથાપિ સૂર્યાનુદયાત રાત્રો કમલવદ મુદ્રિત ઇવ સ્થિતિ તથા વિદ્યમાને અપી ભક્તિ માર્ગ આચાર્ય પ્રાકટ્ય અભાવાત અવિકસિત એવ સ્થિતિ. આચાર્ય પ્રાકટ્ય અનંતરેવ વિકસિતો જાતઃ ઇતિ જ્ઞાપનાય ઉક્તમ ભક્તિ માર્ગજ માર્તંડ ઇતિ. બહુ સુંદર વાત ગોકુલનાથજી કીધી અહીંયા કે યદ્યપિ ભક્તિ માર્ગ પ્રમાણ સિદ્ધત્વાત પૂર્વમ વર્તત એવ તથાપિ સૂર્ય અનુદયાત રાત્રો કમલવદ મુદ્રિત એવ. એટલે ભક્તિ માર્ગ છે એ તો પ્રમાણ સિદ્ધ જ છે, શાસ્ત્રમાં હતો જ, બતાવેલો જ છે શાસ્ત્રની અંદર. જોકે ભક્તિ માર્ગ છે એ પ્રમાણોથી સિદ્ધ થતો હોવાથી પહેલાં હતો જ, શાસ્ત્રમાં ભક્તિનું વર્ણન કરેલું જ હતું એમ. કારણ કે પ્રમાણ સિદ્ધત્વાત પૂર્વે વર્તતે એવા પ્રમાણ સિદ્ધ હોવાથી શાસ્ત્રમાં પહેલાં બતાવેલો જ હતો. તથાપિ તો પણ જેવી રીતના સૂર્યનો ઉદય ન થવાને કારણે રાત્રે જેમ સૂર્યનો ઉદય થયેલો ન હોવાથી કમલ છે એ બંધ રહે, મુદ્રિત ઇવ, કમલવત મુદ્રિત એટલે સૂર્ય બીડાયેલું જ રહે એમ, મુદ્રિત રહે એમ. એટલે રાત્રે સૂર્યનો ઉદય ન હોવાને કારણે કમલ બંધ રહે છે એમ આ ભક્તિ માર્ગ કેવો હતો, બંધ હતો એમ, પ્રકટ ન હતો એમ. શાસ્ત્રમાં હતો ખરી પણ કોઈએ બતાવ્યો નહોતો, હતો જ પણ બતાવેલો નહોતો એમ. કમળ જેમ હતું જ પણ સૂર્ય ન હોય તો કમળ બીડાયેલું રહે એમ. ગોકુલનાથજીએ કેટલી સુંદર વાત અહીંયા સમજાવી છે કે ભાઈ સૂર્ય અનુદયાત રાત્રો કમલવત મુદ્રિત ઇવ સ્થિતિ. એટલે રાત્રે જેમ કમળ છે એ ખીલેલું ન રહે, બીડાયેલું રહે એમ ભક્તિ માર્ગ શાસ્ત્રમાં હોવા છતાં પણ ખીલેલો નહોતો, કોઈને ખબર નહોતી, ખીલેલો નહોતો એમ. તથા વિદ્યમાનોપી ભક્તિ માર્ગ શાસ્ત્રમાં વિદ્યમાન હોવા છતાં પણ આચાર્ય પ્રાકટ્ય અભાવાત મહાપ્રભુજી જ્યાં સુધી પ્રેગટા ન હતા ત્યાં સુધી અવિકસિત એવા, ત્યાં સુધી આ ભક્તિરૂપી કમળ ખીલેલું ન હતું એમ. શાસ્ત્રમાં બતાવેલું હતું, શાસ્ત્રમાં વર્ણિત હતું, પ્રમાણમૂલક હોવાથી શાસ્ત્રની અંદર એ ભક્તિનું વર્ણન કરેલું જ હતું. છતાં પણ જેમ સૂર્ય છે રાત્રે ખીલેલો ન હોવાને કારણે કમળ જેમ બીડાઈ જાય છે એવી જ રીતના ભક્તિ માર્ગ છે એ અપ્રકટ હતો. પણ મહાપ્રભુજી રૂપી માર્તંડ પ્રગટ થયા એટલે ભક્તિ માર્ગ ખીલી ગયો. શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું ન હોવાથી ભક્તિ માર્ગ છે એનો વિકાસ નહોતો થયો એમ,
ખીલો નહોતો એમ કે આચાર્ય પ્રાકટ્ય અભાવાત અવિકસિત એવા. શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય જ્યાં સુધી નહોતું થયું ત્યાં સુધી અવિકસિત હતો ભક્તિ માર્ગ, ખીલો નહોતો એમ. પ્રાકટ્ય થયા પછી જ એ ખીલો છે એમ. શ્રી ગોકુલનાથજી કહે છે કે આચાર્ય પ્રાકટ્ય અનંતરમ એવ વિકસિતો જાત. શ્રી મહાપ્રભુજીના પ્રાકટ્ય થયા પછી જ આ ભક્તિ માર્ગ છે એ ખીલો છે એમ. ભક્તિ માર્ગ રૂપી કમળ છે એ ખીલું છે. ઇતિ જ્ઞાપનાય ઉક્તમ ભક્તિ માર્ગાબ્જ માર્તંડ. શ્રી મહાપ્રભુજીના પ્રાકટ્ય પછી જ એનો વિકાસ થયો છે એમ જણાવવા માટે આ ભક્તિ માર્ગાબ્જ માર્તંડ નામ શ્રી ગુસાઈજી અહીંયા કહી રહ્યા છે. એને શ્રી ગોકુલનાથજી આપણને સમજાવ્યું આ રીતે. તો આ અહીંયા નામ આટલી ટીકા ગોકુલનાથજીની છે. ત્યાર પછી ઉત્થાનિકા આવે છે આગળના નામની, સ્ત્રી શુદ્રાદ્યુદ્ધૃતિક્ષમ. સ્ત્રી શુદ્રાદ્યુદ્ધૃતિક્ષમ એને આપણે નહીં લે, બધા ટીકાકારોનો આ નામ લઈ લે ભક્તિ માર્ગાબ્જ માર્તંડ, કારણ કે એનું તુલનાત્મક અધ્યયન આપણે કરી શકીએ એટલા માટે. તો આમાં શ્રી ગોકુલનાથજીએ શું સમજાવ્યું અત્યાર સુધીમાં કે ભક્તિ માર્ગ રૂપી કમળ જે છે એને ખીલવનારા એના પ્રકાશક શ્રી મહાપ્રભુજી છે. અને શ્રી મહાપ્રભુજીને ભક્તિ શાસ્ત્રમાં ભાગવત ગીતામાં નિષ્ઠા છે, એમાં બતાવેલો જે ધર્મ ભક્તિ છે એમાં આપશ્રીને નિષ્ઠા છે. જે પ્રશ્ન હતો ને શંકામાં, કસ્મિન શાસ્ત્રે કસ્મિન ધર્મે નિષ્ઠા, એ સમાધાન અહીંયા ગોકુલનાથજીએ કર્યું. પછી બધા ગીતાજીના અને ભાગવતના કોટેશન દ્વારા ગોકુલનાથજી એ વાત સમજાવી કે આ ગીતાજીમાં અને ભાગવતમાં ભક્તિનું જ મુખ્ય થયા, સર્વોત્કૃષ્ટ થયા, પરમ કાષ્ઠાપન્ન થયા ભક્તિનું જ નિરૂપણ કરેલું છે. અને ભક્તિ માર્ગને ખીલવવાવાળા શ્રી મહાપ્રભુજી જ છે. ત્યાર પછી કમળ ખીલે તો એની અંદર ભમરાઓ મંડરાય છે. તો એ રીતે મહાપ્રભુજીએ જ્યારે ભક્તિ માર્ગરૂપી કમળને ખીલાવ્યું તો એની ઉપર મંડરાવાળા ભમરાઓ જે છે એ ભક્તો જ છે, મહાપ્રભુજીના અંગીકૃત જીવો છે, બીજા કોઈ નથી એમ. અને સૂર્ય છે એ જ્યારે ઉગે છે ત્યારે કમળ ખીલી જાય છે, એને આનંદ પ્રદાન કરે છે. અને જે અન્ય છે એને તો બહુ તડકો લાગે, બીજાઓને તાપ અપાવે ને એમ, તો બીજાને તાપ પમાડે છે. અને કમળ છે એને સુખદ હોય છે એમ. જે ઇતર માર્ગીઓ છે અથવા તો જેને શાસ્ત્રમાં નિષ્ઠા નથી, અથવા તો જે આ માર્ગની અંદર મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ ચાલવાવાળાઓ છે અથવા ઘૂસી ગયા છે એવા, એ બધાને મહાપ્રભુજીનો તાપ પમાડે છે. અને જે ભક્તો છે એને તો એકદમ આનંદ પ્રદાન કરે છે, સુખદ છે. એના માટે મહાપ્રભુજી રૂપી સૂર્ય એવા છે. તો આ રીતે અહીંયા શ્રી ગોકુલનાથજીએ બહુ સુંદર વ્યાખ્યાન કર્યું છે. અને ભક્તિ માર્ગ શાસ્ત્રમાં હતો જ, પણ સૂર્યનો ઉદય ન થવાને કારણે જેમ કમળ છે એ બીડાયેલું રહે, પેક રહે, મુદ્રિત રહે, એવી જ રીતના ભક્તિ માર્ગ છે પ્રકાશિત ન હતો મહાપ્રભુજીના પ્રાગટ્યના અભાવને કારણે. પણ મહાપ્રભુજી પ્રગટ થઈ અને આ ભક્તિ માર્ગ રૂપી કમળને ખીલાવ્યું છે, વિકસાવ્યું છે. એ વાત અહીંયા ગોકુલનાથજી જણાવી. શ્રી રઘુનાથજી કહે છે આમાં જેટલું શ્યામબાવાએ એને પૂજ્ય યોગેશ બાવાએ એને શ્યામબાવાશ્રીએ લીધું છે એટલું જ હું લઈશ, કારણ કે બીજું જે અર્થો છે એમાં આપણે સમજાય તો લેવાય, નહીંતર ન લેવાય, અનધિકાર ચેષ્ટા ન થાય એટલા માટે. આગળ શ્રી રઘુનાથજી કહે છે ભક્તિ માર્ગાબ્જ માર્તંડ ઇતિ ભક્તિ નિરૂપધિ સ્નેહ. શ્રી રઘુનાથજી કહે છે ભક્તિનો અર્થ શું? ભગવાનમાં નિરૂપધિ સ્નેહ, અનકન્ડિશનલ લવ, કોઈ પણ જાતના કામના વગરનો પ્રેમ. ભક્તિ માર્ગાબ્જ માર્તંડ ઇતિ ભક્તિ નિરૂપધિ સ્નેહ. ભક્તિનો મતલબ થાય ભગવાનમાં નિરૂપધિ પ્રેમ. અને સમૃગ્યતે વિચાર્યતે યસ્મિન શાસ્ત્રે સ ભક્તિ માર્ગ. એટલે એનો જ્યાં વિચાર કરવામાં આવ્યો હોય, આ જે નિરુપધિક પ્રેમ છે એનો જ્યાં વિચાર કરવામાં આવ્યો હોય, જ્યાં એને શોધવામાં આવ્યો હોય, મૃગ્યતે શોધવામાં આવે છે, એવું જે શાસ્ત્ર એ ભક્તિ શાસ્ત્ર. સમૃગ્યતે વિચાર્યતે એટલે આવો જે નિરુપધિક સ્નેહ, આવી જે ભક્તિ, નિરુપધિક સ્નેહવાળી ભક્તિ જ્યાં શોધવામાં આવી હોય,
જે વિચાર કરવામાં આવ્યો હોય એવું જે શાસ્ત્ર એ ભક્તિ શાસ્ત્ર. એ ભગવત શાસ્ત્ર. સ ભક્તિ માર્ગ ભગવત શાસ્ત્રમ તદેવ અબ્જમ રસ મૂલકત્વાત તસ્ય મુકુલિતસ્ય અંતઃ પ્રકાશને માર્તંડ ઇવ માર્તંડ સહસ્ર કિરણ ઇતિ અર્થ. એટલે એ જે કમલ છે ભક્તિ શાસ્ત્ર રૂપી અબ્જમ, અબ્જમ રસ મૂલકત્વાત, એ કેવું છે? રસાત્મક છે. ભક્તિ માર્ગ રૂપી જે કમળ છે એટલે મહાપ્રભુજી જો ભક્તિને રસ માનવાના દ્રઢ આગ્રહી છે. વિભાવા અનુભાવો સંચારી ભાવો નિષ્પન્ન સ્થાયી ભાવો રસ. ભક્તિ એક રસ છે, બીજા નથી માનતા. એટલે ભરત મુનિ વગેરે ભક્તિને રસ નથી માન્યો. એ સિવાય પણ ઘણા લોકો ભક્તિને રસ નથી માનતા, પણ શ્રી મહાપ્રભુજી ભક્તિને રસ માનવાના દ્રઢ આગ્રહી છે. સુબોધનીજી વગેરેમાં આપણે જોઈએ તો બહુ વિસ્તારથી એની ચર્ચા મહાપ્રભુજીએ સમજાવી છે. ભક્તિ એક રસ છે અને વ્રજભક્તોના સંદર્ભમાં તો એને વિસ્તારથી સમજાવી છે. અષ્ટસખાઓ એમ કહે છે કે જો પે શ્રી વલ્લભ પ્રગટ ન હોતે તો શ્રૃંગાર શાસ્ત્ર સબ રોતે. શ્રૃંગાર શાસ્ત્ર જે છે એ રસ શાસ્ત્રો છે એનો વિનિયોગ ભક્તિમાં ન થાત એમ મહાપ્રભુજીએ કહ્યું એમ કે આ બધા રસ શાસ્ત્ર છે, ભરત મુનિનું નાટ્ય શાસ્ત્ર છે, રસ શાસ્ત્ર છે, એ બધાનો વિનિયોગ ભક્તિની અંદર મહાપ્રભુજીએ કર્યો છે. એટલે રસ મૂલત્વાત અબ્જમ, આ ભક્તિ માર્ગરૂપી કમળ કેવું છે? રસાત્મક છે. અને એને હજારો કિરણોથી, અહીં કીધું સહસ્ર કિરણાની, સહસ્ર કિરણ માર્તંડ, તો એને હજારો કિરણોથી અંતઃ પ્રવિષ્ટ થઈને ખીલવે છે. મહાપ્રભુજી કેવા છે કે હજારો કિરણોથી એની અંદર પ્રવેશ કરીને આ ભક્તિરૂપી જે કમળ છે એને અંતઃ પ્રકાશ અને સહસ્ર કિરણાની એટલે હજારો કિરણોથી અંતઃ પ્રવિષ્ટ થઈને એને ખીલવે છે. એટલે હજારો વચનોથી, કયા વચનો? સુબોધનીજી નિબંધ, ષોડશ ગ્રંથ, ભાષ્ય, તત્વાદીપ નિબંધ, આ બધા જ ભક્ત્યાચારોપદેશાર્થ, નાના વાક્ય નિરૂપક, એ હજારો કિરણો એનાથી ભક્તિને મહાપ્રભુજી ખીલવે છે. હજારો કિરણો ક્યાં? એના ગ્રંથો રૂપે હજારો કિરણો એનાથી અંતઃ પ્રવિષ્ટ કરીને, જેમ કિરણો સૂર્યના કિરણો હોય એ કમળમાં અંતઃ પ્રવિષ્ટ થાય ને પછી કમળ ખીલે ને, એમ મહાપ્રભુજી રૂપી આ ભક્તિ માર્ગ રૂપી અબ્જને કેવી રીતના ખીલવે? હજારો સહસ્ર કિરણોથી. એટલે મહાપ્રભુજી એવા અનેક ગ્રંથો પ્રગટ કરીને ભક્તિને ખીલવે છે. હવે એ ગ્રંથો જો ન હોય તો આપણે ભક્તિ કરી શકીએ નહીં એમ. એટલે કહે છે સહસ્ર કિરણાની ઇતિ અર્થ. મુકુલિત, એને ખીલવવું. રઘુનાથજી કહે છે અંતઃ પ્રવિષ્ટ થઈને હજારો વચનોથી, હજારો કિરણોથી ખીલવે છે. હા, એ કિરણો રૂપ છે. સુબોધનીજી નિબંધ, ભાષ્ય, ષોડશ ગ્રંથ, એ બધા ભક્તિ માર્ગ રૂપ કમળને ખીલવનારા જ વાત ખીલવનારા છે. એમાં ભક્તિને ભક્તિનું જ વર્ણન કર્યું. તમે ષોડશ ગ્રંથ ઉઠાવો, નિબંધ ઉઠાવો, પછી ભાષ્ય ઉઠાવો, સુબોધનીજી ઉઠાવો, ભક્તિ ને ભક્તિની જ માળા એમાં શ્રી મહાપ્રભુજીએ ફેરવી છે. કાંઈ પણ વાત કરતા હોય, તત્વની વાત કરતા હોય તો ભક્તિના એંગલથી જ ભક્તિ તો આવી જ જાય પાછી. જે બી વાત કરતા હોય એ ભક્તિના અંગ રૂપે, ભક્તિની મુખ્યતયા શ્રી મહાપ્રભુજીએ વાત કરી છે. માનો કે શાસ્ત્રાર્થમાં તત્વ ઉપદેશ આપ્યો, સત પ્રકરણ, ચિત્ત પ્રકરણ, તો એ ભક્તિમાં ઉપયોગી છે. એટલે બધાની વાત પાછી ભક્તિના કોન્ટેક્સ્ટથી જ આવે છે. ભક્તિ અંગી બનીને આવે છે. ભક્તિ મુખ્યતયા અંગી છે, બીજું બધું એના અંગ રૂપે આવી રહ્યું છે. જે કાંઈ પણ વાત શ્રી મહાપ્રભુજી કરે છે એ ભક્તિને ખીલવવા માટે કરે છે. ભક્તિ માર્ગાબ જે માર્તંડ છે ને, સૂર્ય છે ને, તો હજારો કિરણોથી અંદર પ્રવેશ કરીને, અંદર ડૂબકી લગાવીને અંતઃ પ્રવિષ્ટ, અંતઃ પ્રકાશ અને માર્તંડ ઇવ, માર્તંડ સહસ્ર કિરણાની ઇતિ અર્થ. કારણ કે સૂર્યના જેમ હજારો કિરણો હોય અને કમળની અંદર પ્રવેશ કરીને કમળને ખીલાવી દે, એમ શ્રી મહાપ્રભુજી પણ આ ભક્તિરૂપી કમળને અંદર પ્રવિષ્ટ થઈને હજારો ગ્રંથો દ્વારા એ કમળને ખીલાવે છે. એમ શ્રી રઘુનાથજી બહુ સુંદર અર્થ કર્યો છે. ત્યાર પછી હવે ચાચા ગોપેશ્વરજી ઉત્થાનિકામાં સર્વપ્રથમ એક વાત સમજાવે છે